મિત્રો, બંધારણનો ભાગ 41 લઈને હાજર થયો છું. આપને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો, મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો. ચલો ઓકે, ભાગ 41 સ્ટાર્ટ કરીએ. સુપ્રીમ કોર્ટની શક્તિઓ 7 ક્ષેત્રાધિકારો છે. ધ્યાન રાખજો, કેટલા છે? 7. જ્યારે હાઈકોર્ટના છે 8, પણ સુપ્રીમ કોર્ટના છે 7. ચલો, સુપ્રીમ કોર્ટની શક્તિઓ કેટલી છે? તો કે કુલ 7 છે. એની ક્ષેત્રાધિકાર કહી શકાય. તો સૌથી પહેલા આવશે મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર, આર્ટિકલ 131. આર્ટિકલ લખવાનું કારણ એ કે હવે પછી પ્રશ્ન અઘરા થતા જશે અને આઉટ પૂછાશે. અચ્છા, અપીલીય ક્ષેત્રાધિકાર તો કે 132, 133, 134 ને 136 મુજબ અપીલ થઈ શકે ત્યાં. સલાહકાર ક્ષેત્રાધિકાર 143, 143 આઈ લવ યુ. ન્યાયિક પુનઃ અવલોકન, જ્યુડિશિયલ રિવ્યુ, રિવિઝન એન્ડ રેફરન્સ. રેફરન્સ, રિવ્યુ, રિવિઝન, એમાં આપણે પુનઃ અવલોકનની વાત કરી છે. રિવ્યુ 137. અભિલેખ ન્યાયાલય મતલબ કોર્ટ ઓફ રેકોર્ડ, નજીરી અદાલત 129. મૂળભૂત અધિકારોનો સંરક્ષક આર્ટિકલ 32 મુજબ 5% રીટ. એન્ડ જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા, એ છે 7મો ક્ષેત્રાધિકાર. ચલો આપણે એક પછી એક ચાલુ કરીએ. સૌથી પહેલો આવશે મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર. અચ્છા, મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર એટલે શું છે? બરાબર સમજો કે સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ જ આ જ ક્ષેત્રાધિકારને કારણે આવ્યું હોય. મેઇન મૂળ એમ કે છે. શું કે છે? મૂળ ક્ષેત્રાધિકાર અર્થાત અમુક કેસની સુનાવણી સીધી જ સુપ્રીમ કોર્ટમાં થઈ શકે, ડાયરેક્ટલી, વિધાઉટ ધી ઇન્ટરવેન્શન ઓફ લોઅર કોર્ટ. ફોર પર્ટિક્યુલર ટાઈપ ઓફ કેસીસ યુ કેન ડાયરેક્ટલી અપ્રોચ ટુ સુપ્રીમ કોર્ટ, એમ કહેવા માંગે છે. એને મૂળ ક્ષેત્રાધિકાર કહેવાય. શું કહે છે? ભારત સરકાર વિરુદ્ધ એક રાજ્ય અથવા એકથી વધુ રાજ્યોની બાબત હોય તો કે એક પક્ષ કોણ? તો કે ભારત સરકાર. સામે બીજું કોણ છે? તો કે ગુજરાત રાજ્ય. આ પેલો કેસ. બીજો કેસ, એક બાજુ કોણ છે? તો કે ભારત સરકાર. એની વિરુદ્ધ કોણ છે? તો કે એની વિરુદ્ધ એક કે વધુ રાજ્ય, મતલબ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, 4 રાજ્યો છે એની સામે. તો આમાં મૂળ ક્ષેત્રાધિકાર લાગુ પડે. રાજ્ય વિરુદ્ધ રાજ્ય, સે ફોર એક્ઝામ્પલ ગુજરાત અને મહારાષ્ટ્રની બાબત હોય તો રાજ્ય વિરુદ્ધ રાજ્ય થયું. રાજ્ય વિરુદ્ધ રાજ્યો, ગુજરાત વિરુદ્ધ મમરા, મતલબ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને રાજસ્થાન હોય તો મમરા કહું. એને રાજ્યો વિરુદ્ધ રાજ્યો, મતલબ 2 રાજ્ય વિરુદ્ધ સામે 2 રાજ્યો, 3 રાજ્યો સામે 3 રાજ્યો. જ્યારે આવી કોઈ પણ બાબતો હોય ત્યારે એ કેસ ડાયરેક્ટલી ક્યાં જશે? એમ કહેવા માંગે મૂળ અથવા આરંભિક ક્ષેત્રાધિકાર મુજબ ડાયરેક્ટલી ઇટ કેન બી અપ્રોચ ટુ સુપ્રીમ કોર્ટ. ખાસ નીચેના કેસ સુપ્રીમ કોર્ટ અંતર્ગત આવતા નથી. અપવાદ છે, ખાસ ધ્યાન રાખજો. આવા બધા કેસ સુપ્રીમ કોર્ટ હાથ પર જ નહીં લે. બરાબર. અચ્છા, કયા કયા કેસ? સ્વતંત્રતા પહેલા, બિફોર ગેટિંગ ઇન્ડિપેન્ડન્સ, રજવાડાઓ સાથેની સંધિઓ. તો કે આ સંધિઓ, અચ્છા, આઝાદી જ ન મેળવી હોય તો ભારત સરકારે તો સંધિ કરેલી નહીં હોય. તો કોણે કરેલી છે? તો કે અંગ્રેજોએ રજવાડા સાથે જે કંઈ પણ સંધિ કરેલી હોય એવા કોઈ પણ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ હાથ પર લેશે જ નહીં. આંતરરાજ્ય જળ વિવાદ, જીપીએસસી, યુપીએસસી માટે ખાસ અહીંયા મેં લખેલું છે ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ. આ એક સેપરેટ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, અને આના માટે હું એક સેપરેટ વિડીયો બનાવીશ. ખાસ કરીને એટલો બધો મહત્વપૂર્ણ બાબત છે. નાણાં પંચની બાબતો કેન્દ્ર કે રાજ્ય વચ્ચે ખર્ચ કે પેન્શનને લગતી બાબતો હોય તો એવી બાબતો છે એ સુપ્રીમ કોર્ટમાં જશે નહીં. બરાબર સમજજો. અચ્છા, કેન્દ્ર વિરુદ્ધ રાજ્યના નુકસાનની ભરપાઈ. બરાબર. કેન્દ્રની યોજનાથી રાજ્યને જે કંઈ પણ નુકસાની થયેલી હોય તો એ નુકસાનીની ભરપાઈ માટે રાજ્ય છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, કારણ કે એની સુનાવણી નહીં થાય. અચ્છા, કેન્દ્ર રાજ્ય વચ્ચેની વેપારી કે બંધારણીય સંધિનો વિવાદ. કેન્દ્ર અને રાજ્ય કોઈ પણ બાબતની વેપાર કે કોઈ પણ કુદરતી જે બાબતો, જે ખનિજ ખાણ વગેરેની કોઈ પણ વહેંચણીની બાબત અંગે કરાર કરેલો હોય તો એવા કરારની વિગત જે છે એવી બાબત સુપ્રીમ કોર્ટમાં ફાઇલ થઈ શકશે નહીં, એમ કહેવા માંગે. ચલો બીજું જોઈએ. અપીલીય ક્ષેત્રાધિકાર, આર્ટિકલ 136. સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ વિરુદ્ધ અપીલ સાંભળવાનો અધિકાર છે, પરંતુ હાઈકોર્ટે પ્રમાણપત્ર આપવું પડે, સ્પેશિયલ લીવ પિટિશન, કે તે કેસ વિધિના સારવાન પ્રશ્ન, મતલબ બંધારણના અર્થઘટન માટે મહત્વનો છે. અપવાદ,
મિલિટરી કોર્ટના ચુકાદાની અપીલ હાઈકોર્ટમાં થઈ શકશે નહીં. કેવા શું માગે છે બરાબર સમજો. હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જવું છે તો કે હા, બટ અવર સુપ્રીમ કોર્ટ ઇઝ નોટ લાઈક રેસકોર્સ ધેટ એનીબડી કેન વેન્ડર. ગમે તે લોકો રખડી શકે ના, એવું નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર સાંભળજો. હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપી દે કોઈ એક પક્ષકારે સુપ્રીમ કોર્ટમાં જવું છે તો સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે પહેલાં હાઈકોર્ટ પાસેથી પ્રમાણપત્ર લઈ આવો કે તમારો જે કેસ છે એમાં કાયદા કે બંધારણના અર્થઘટનની બાબત છે. બરાબર, આવી બાબત હશે એવું પ્રમાણપત્ર આપશે તો જ એ કેસ સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે ફાઇલ થઈ શકશે એમ કહેવા માગે છે આર્ટિકલ 136. ત્રીજું, અપીલીય ક્ષેત્રાધિકાર. હા, બીજું જ કન્ટિન્યુ છે. બરાબર, બીજો પોઈન્ટ જ કન્ટિન્યુ છે. અપીલીય ક્ષેત્રાધિકાર આ પહેલો પોઈન્ટ. બીજું, દીવાની કેસ હોય તો આર્ટિકલ 133 સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે. બરાબર, ફોજદારી કેસ હોય તો આર્ટિકલ 134 મુજબ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે. જો દીવાની કેસ 133, 134 એટલે ફોજદારી કેસ. પરંતુ મેં આમાં આ ફોજદારી કેસ નીચે મેં પોઈન્ટ આપેલા છે 1, 2 એ રીતે પોઈન્ટ આપેલા છે. અને ત્રીજો પોઈન્ટ આપેલો સાંભળો. નીચલી અદાલતે છોડી મૂક્યો હોય પરંતુ હાઈકોર્ટે મૃત્યુદંડ આપ્યો હોય, આવા કિસ્સાની અંદર ફોજદારી કેસની અંદર તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. નીચલી અદાલતે શું કર્યું હોય, છોડી મૂક્યો હોય, પણ હાઈકોર્ટે એને ફાંસીની સજા આપેલી હોય તો આવો કેસથી સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જઈ શકશે, ફોજદારી કેસ. બીજું, નીચલી અદાલત પાસેથી કેસ પોતાની પાસે લઈને હાઈકોર્ટે મૃત્યુદંડ આપ્યો હોય. જ્યારે નીચલી અદાલત છે કોઈ પણ બાબતની અંદર બહુ વિલંબ કરે ચુકાદો આપવામાં, ત્યારે હાઈકોર્ટ પાસે સત્તા છે કે એ કેસ પોતાની પાસે લઈ લે અને પછી મૃત્યુદંડ આપે તો આવા કેસની અંદર અપીલ થઈ શકે ડાયરેક્ટલી. ક્યાં તો કે સુપ્રીમ કોર્ટમાં. હાઈકોર્ટ અપીલ માટે આર્ટિકલ 134A મુજબ પ્રમાણપત્ર આપે. એ મેં આપને કીધેલું જ છે કે એક સર્ટિફિકેટ આપશે કે ભાઈ આમાં કાયદા કે બંધારણના વિધિના સારવાન પ્રશ્ન કહેવાય. શું કહેવાય? જેના અર્થઘટનનો પ્રશ્ન છે, સારવાન પ્રશ્ન હોય તો ત્યારે એ 134A મુજબ પ્રમાણપત્ર આપશે અને એવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકશે. ચલો, ત્રીજું, આર્ટિકલ 143, આર્ટિકલ 143 એટલે ડિજિટલી આપણે કહીએ તો આઈ લવ યુ એમ થાય. તો આઈ લવ યુની જગ્યા આઈ હેટ યુ પણ થાય ને વિદ્યાર્થી મિત્રો? હા, 143 એટલે આઈ લવ યુ થાય તો આઈ હેટ યુ પણ થાય. તો આ બંને પ્રકારના રિલેશન છે આઈ લવ યુ, આઈ હેટ યુના. એ બે બંધારણના બે મૂળભૂત અંગો વચ્ચે છે. કુલ 3 છે પણ બે મૂળભૂત, કારોબારી અને ન્યાયતંત્ર. તો સાંભળજો વિદ્યાર્થી મિત્રો. કારોબારીના સર્વોચ્ચ સ્થાને કોણ? તો કે રાષ્ટ્રપતિ. ન્યાયતંત્રના સર્વોચ્ચ સ્થાને કોણ? તો કે સુપ્રીમ કોર્ટ. અચ્છા, કોઈ પણ બિલ એટલે ખરડા પર સહી કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ ખરડા પર સહી કરતા પહેલા એક વસ્તુ ચકાસવાનું મન થાય રાષ્ટ્રપતિને કે કાયદો અમલમાં આવ્યા પછી એ ગ્રાઉન્ડ લેવલે કેવી રીતે કામ કરશે. અમલમાં આવ્યા પછી હેવિંગ ગોટ ઇમ્પ્લિમેન્ટેડ by particular body, what will be the true picture on the ground? તો આવી બાબત માટે રાષ્ટ્રપતિ જે આર્ટિકલ 143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ લઈ શકે છે. બરાબર, રાષ્ટ્રપતિ મે ટેક એડવાઇસ ઓફ સુપ્રીમ કોર્ટ. વિલ ટેક એમ નથી કહેતો, મે લેવી હશે રાષ્ટ્રપતિએ સલાહ તો લઈ શકશે. અચ્છા, એમ કહે. શું કામ આમ કેમ ફરજિયાત ન કર્યું? તો કે આર્ટિકલ 50માં લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે કારોબારી અને ધારાસભા એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર અને અલગ છે અને બંને એકબીજાના કામમાં દખલ દઈ શકશે નહીં એમ કહેવા માંગે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જો સલાહ લેવી અને આપવી ફરજિયાત બનાવે તો બંને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે એમ કહેવાય. માટે મરજિયાત રાખવામાં આવેલું છે એમ કે છે. બરાબર, કારોબારી અને ધારાસભા સ્વતંત્ર રહે માટે અહીંયા સલાહ મરજિયાત કરવામાં આવી. ચલો, જો કાયદા કે બંધારણની બાબતમાં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માગે તો પહેલું, રાષ્ટ્રપતિને સલાહ માગવી હશે તો માગી શકશે. રાષ્ટ્રપતિ માટે ફરજિયાત નથી બનાવ્યું કે ભાઈ તમે મૂંઝાણા હલવાળા હોય તો સુપ્રીમ કોર્ટમાં જવું ફરજિયાત. ના, એવું નથી કાંઈ. અચ્છા, બીજું,
સુપ્રીમ કોર્ટે સલાહ આપી હશે તો આપી શકશે, બરાબર. ઇવન ઓન ધ પાર્ટ ઓફ સુપ્રીમ કોર્ટ ઇટ હેઝન્ટ બીન મેડ મેન્ડેટરી ઓર કમ્પલસરી ટુ પ્રોવાઇડ સચ એડવાઇસ, બરાબર, વિચ હેઝ બીન ડિમાન્ડેડ બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. નો, સુપ્રીમ કોર્ટ માટે પણ એ ફરજિયાત બનાવ્યું નથી કે રાષ્ટ્રપતિ સલાહ માગે તો તમારે આપવી જ તે. અને ત્રીજું મહત્વપૂર્ણ બાબત, માની લો સુપ્રીમ કોર્ટે સલાહ આપી દીધી, ચલો, તો સુપ્રીમ કોર્ટે આપેલી સલાહ રાષ્ટ્રપતિએ માનવી હશે તો માનશે. રાષ્ટ્રપતિ માટે પણ એ માનવી ફરજિયાત નથી, બરાબર. એડવાઇસ ઇઝ પ્રોવાઇડેડ બાય સુપ્રીમ કોર્ટ ઇફ અ પ્રેસિડેન્ટ વોન્ટ્સ ટુ entertain such advice then he can, otherwise there isn't any mandatory term. અચ્છા, કારણ કે બંધારણ મુજબ કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી સંપૂર્ણ સ્વતંત્ર છે, માટે સલાહ લેવી અને દેવી ફરજિયાત કરી શકાય નહીં. આ મેં મારી નોંધ લખેલી છે, બરાબર, સમજો. ધીસ ઇઝ માય પર્સનલ નોટ. તો આ તમને સમજાવવા માટે મેં ઓરલી પણ કહી દીધું. ચલો, ચોથું, આર્ટિકલ 137, 145 ન્યાયિક પુનઃ અવલોકન, જ્યુડિશિયલ રિવ્યુ. આર્ટિકલ 137 મુજબ સંસદે કરેલા કાયદાથી અથવા આર્ટિકલ 145 મુજબ જોગવાઈને આધીન સુપ્રીમ કોર્ટ પોતે જ કરેલા હુકમ કે ચુકાદાને પુનઃ વિચાર કરી શકશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અવર સુપ્રીમ કોર્ટ ઇઝ કોલ્ડ સુપ્રીમ, બટ વાય? It is supreme in such a way that according to given situation or condition it can deny its own verdict, earlier verdict. એને પોતે જ આપેલા ચુકાદાને એ પોતે નકારી શકશે. અને એવું ઘણા બધા ચુકાદામાં આપણે જોયેલું છે કે અમુક ચુકાદામાં કીધું કે પ્રસ્તાવના એ બંધારણનો ભાગ નથી, તો બીજા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જ કીધું કે પ્રસ્તાવના એ બંધારણનો ભાગ છે. વાય? Because of this inherent power of Supreme Court that they can accept that particular verdict, at the same time they can deny its own given verdict the next day. એ બીજા જ દિવસે કહી શકે કે ના, હવે અમે અમારો મત આની વિરુદ્ધ છે. તો આવો એક ઇનહેરન્ટ પાવર છે એની પાસે આર્ટિકલ 137 અને 145 મુજબ, બરાબર. ચલો, આર્ટિકલ 129. વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજાવવું, સાંભળો. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ચુકાદો આપે એમાં જે પેજની સંખ્યા હોય એ કોઈ લિમિટેડ ન હોય. 100 પણ હોઈ શકે અને 1500 પણ હોઈ શકે, 200 પણ હોય, 500 પણ હોય. પણ જ્યારે એ જ ચુકાદા વિશે આપણે જ્યારે કોઈ શૈક્ષણિક બુકમાં કે છાપાની અંદર જ્યારે વાંચીએ આપણે કે મેગેઝિનમાં વાંચીએ, ત્યારે આખા ચુકાદાને 10 થી 12 લીટીની અંદર સમજાવી દીધો હોય. સો હાઉ ઇટ્સ પોસિબલ ટુ reduce that particular verdict of 4000 pages into only 10 or 12 lines? Yes, it's possible. This particular power and designation is given to નઝીરી અદાલત, કે જેને કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવાય. કોર્ટ ઓફ રેકોર્ડ મતલબ નઝીરી અદાલતનું કામ કેવું છે તો કે જેમાં બે પક્ષ ન હોય, ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ, એવા બે પક્ષ નથી હોતા, બંનેના વકીલ પણ નથી હોતા. એક વખત સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી દે, ત્યારબાદ એ ચુકાદો છે એ નઝીરી અદાલત પાસે જશે. નઝીરી અદાલતની અંદર પણ ન્યાયાધીશ જ બેઠેલા હશે. એ ન્યાયાધીશ પોતાના અનુભવના આધારે એ ચુકાદાનું સંક્ષેપીકરણ કરશે, લોક ઉપયોગી બનાવશે, લોકભોગ્ય બનાવશે, કે જેને કારણે એનો ઉપયોગ ભવિષ્યમાં શૈક્ષણિક હેતુ તો માટે થઈ શકે જ તે. તદુપરાંત મેઇન બાબત એ છે કે ભવિષ્યમાં કોઈ પણ કોર્ટમાં દલીલ માટે કે પુરાવા માટે પણ આ સંક્ષિપ્તીકરણ કરેલો જે કાંઈ પણ છે ચુકાદો નઝીરી અદાલતનો એ કોર્ટ સામે રાખી શકાય. અને એમ કહી શકાય કે 1983માં ફલાણી ઢીકણી કોર્ટ જે છે અથવા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપેલો, તો એના આધારે અમે અત્યારે આ કેસમાં આ દલીલ કરીએ છીએ, એવું વકીલ પણ આનો ઉપયોગ કરી શકે. મતલબ આ જે કોર્ટ છે એનું પુરાવાકીય મૂલ્ય છે, એવિડન્સરી વેલ્યુ છે, એમ કહેવા માંગે. સુપ્રીમ કોર્ટ જે ચુકાદા આપે છે તેને નઝીરી અદાલત એવી રીતે સંક્ષિપ્તમાં રજૂ કરે છે કે કોઈ તથ્યો ગુમાવ્યા વિના ભવિષ્યમાં પુરાવા તરીકે અન્ય કેસોમાં વાપરી શકાય.
બરાબર, અન્ય કેસોમાં પુરાવા તરીકે વાપરી શકાય એવું મેં કીધું. માટે નજીરી અદાલતના લખાણને કોઈ અદાલતમાં પડકારી શકાય નહીં. બરાબર, એ જે એનું પ્રિસાઇઝ કરેલું છે કોહેઝિવ મેનરની અંદર જે લખેલું છે, ધેટ કાન્ટ બી ચેલેન્જ ટુ એની કોર્ટ ઓફ લો ઇન ઇન્ડિયા, એમ કહેવા માંગે છે. આ કોર્ટને પોતાની અવમાનના કે માટે સજા આપવાનો અધિકાર છે. બરાબર, યુ કેન નોટ કન્ટેમ્પ્ટ or you cannot deny evidentiary value which has been provided by the નજીરી અદાલત. તમારે સ્વીકારવો પડશે. યુ કેન નોટ ડિનાય, કોઈ પણ પાર્ટી ડિનાય નહીં કરી શકે. નજીરી અદાલતની અવમાનના બદલ 6 વર્ષ સુધીની સાદી કેદ અથવા 2000 સુધીનો દંડ અથવા બંને એવી જોગવાઈ છે. તો આ એક ધ્યાન રાખજો, 6 વર્ષ સુધીની સાદી કેદ અથવા 2000 સુધીનો દંડ અથવા બંને, આ એક એની સજાની જોગવાઈ છે. છઠ્ઠું ક્ષેત્રાધિકાર જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું એમ કહે છે કે આર્ટિકલ 32 મુજબ મૂળભૂત અધિકારોનો સંરક્ષક. આવો ક્વેશ્ચન પણ ક્લાસ 3માં બહુ પૂછાય છે કે મૂળભૂત અધિકારોનો સંરક્ષણ કોણ છે, તો કે સુપ્રીમ કોર્ટ છે મૂળભૂત અધિકારોનો. અને એના માટે 5 પ્રકારની રીત બહાર પાડે છે કે જે આપણે આર્ટિકલ 32 ની અંદર બહુ ડીપમાં શીખી ગયા. જૂના વિડીયો જોઈ લેજો, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો. 5 રીત જે છે હટીને મેં સમજાવેલી છે. બંધી પ્રત્યક્ષીકરણ, હેબિયસ કોર્પસ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા, આ 5 રીત જે છે એ અમે સમજાવેલી છે. ચલો, 7મું, ન્યાયિક સમીક્ષાની શક્તિ. સૌથી પહેલા આર્ટિકલ 13 કાયદાની વ્યાખ્યા મુજબ મૂળભૂત અધિકારો વિરુદ્ધ અથવા કાપ મુકતા કાયદા જો સંસદ કે વિધાન પરિષદે બનાવેલા હોય તો બંધારણના ઉલ્લંઘનના આધારે શૂન્ય અને રદબાતલ, નલ એન્ડ વોઇડ ડિક્લેર કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે સુપ્રીમ કોર્ટ દ્વારા. શૂન્ય અને રદબાતલ જાહેર કરી શકે છે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ. જો કોઈ પણ સંસદ કે વિધાનસભાએ કાયદો બનાવ્યો હોય એમાં મૂળભૂત અધિકારોનો છેદ ઉડાડતા હોય, મૂળભૂત અધિકાર પર કાપ મૂકતા હોય અથવા બંધારણની કોઈ જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ જોગવાઈ હોય તો આર્ટિકલ 13 મુજબ સુપ્રીમ કોર્ટ છે અને શૂન્ય અને રદબાતલ જાહેર કરી અને એને વોઇડ ડિક્લેર કરી શકે છે. ન્યાયિક સમીક્ષાનો સ્પષ્ટ ઉલ્લેખ બંધારણમાં નથી, પરંતુ ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યુનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. પરંતુ આર્ટિકલ 13, 32, 131, 132, 133, 134, 135, 136, 143, 145, 226, 246 અને 372ની જોગવાઈઓ આ શક્તિ પ્રદાન કરે છે જુદી જુદી બાબતની અંદર. એમ કહેવાય મૂળભૂત અધિકારની બાબત હોય તો 32, મૂળભૂત અધિકાર પ્લસ કાયદાકીય અધિકારની વાત હોય તો 226. આ બે આપણા માટે મહત્વના છે, 32 અને 226. પણ 226 છે એ હાઈકોર્ટની રીત છે, ધ્યાન રાખજો. ચલો, આર્ટિકલ 13, 32 અને 133 મુજબ સુપ્રીમ કોર્ટ બંધારણનું અંતિમ અર્થઘટનકાર મતલબ વ્યાખ્યાકાર છે. બરાબર, અને આર્ટિકલ 145 મુજબ સુપ્રીમ કોર્ટ ખુલ્લી કોર્ટમાં જ ચુકાદો આપે છે. ઇન કેમેરા મતલબ બંધ બારણે બંધ રૂમમાં ચુકાદો આપતી નથી. બરાબર, ખુલ્લી કોર્ટમાં જ ચુકાદો આપવો આર્ટિકલ 145 મુજબ એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 7 ક્ષેત્રાધિકાર સુપ્રીમ કોર્ટના. વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે પછી હું હાઈકોર્ટની સિરીઝ ચાલુ કરીશ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.